પાવી જેતપુરમાં નકલી ઇન્કમ ટેક્સની રેડ। પાવી જેતપુર તાલુકાના ખટાસ ગામે આયુર્વેદિક દવા આપતા ખેડૂતના ત્યાં નકલી ઇન્કમ ટેક્સની રેડ કરી 15 લાખની થયેલી છેતરપિંડી મામલે પોલીસે વધુ એક આરોપીને ઝડપી પાડ્યો। સ્ટોરી રિપોર્ટ બાય ઇમરાન સિંધી, છોટાઉદેપુર। ગઈ તારીખ 27/1/2023ના રોજ ફરિયાદી ફતેહસિંહ લાલસિંહ રાઠવા રહે ગામ ખટાસ નાઓના ઘરે નકલી જે તે વખતે ઇન્કમટેક્સ અધિકારી તરીકે ઓળખ આપી માણસો આવી એમનું સર્ચ કરી એમના ઘરેથી રોકડ રકમ લઈ ગયેલીની ફરિયાદ તેમને પોલીસ સ્ટેશન આપી હતી। જે ફરિયાદ રજીસ્ટર કરી બાદમાં તેની તપાસ દરમિયાન કુલ 13 આરોપીઓ આઈડેન્ટિફાઈ થયા હતા, જેમાંથી કુલ 9 આરોપીઓ જે તે વખતે એરેસ્ટ કરેલા હતા। શરૂઆતમાં ફરિયાદીએ 4,05,000 રૂપિયાની રોકડ ગઈ હોવાનું દર્શાવેલ। વિશેષ નિવેદનમાં તેમને આશરે 10 થી 15 લાખ રૂપિયાની રકમ ગઈ હોવાનું વિશેષ નિવેદન આપેલ હતું, જેમાં 9 આરોપીઓ એરેસ્ટ કર્યા હતા અને જેમાં 4 આરોપીઓ હજુ એરેસ્ટ કરવાના બાકી હતા, જેમાં મનોજ મુન્નાલાલ ચૌહાણ બરોડાવાળા, તુષાર રમેશભાઈ પટેલ બરોડા, ઇમરાન જેનું આખું નામ સરનામું હજુ સુધી ક્લિયર નથી, અને એજાજ હફીઝ શેખ બરોડા, જેને કલવાલ પોસ્ટે આ ગુનાના કામે એરેસ્ટ કરેલ છે અને હાલ આ આરોપી રિમાન્ડ ઉપર છે। એનો શું રોલ હતો? આરોપીની હકીકત એવી હતી કે આ જે આખા બનાવમાં મહેશભાઈ માધુભાઈ રાઠવા જે ખટાસ ગામનો છે અને ફરિયાદીનો રિલેટિવ છે, એને આખી ટૂંકમાં એને એવી હકીકત હતી કે પૈસા છે એમના ભાઈ વધારે અને ઇન્કમટેક્સની રેડ પડાવી છે, અસલી પડાવવાની વાત હતી। એને રમેશભાઈ માલીવાડ લુણાવાડાનો એનો કોન્ટેક્ટ કર્યો હતો અને રમેશભાઈ એજાજને ઓળખતા હતા, એમને વાત કરી હતી અને કે ભાઈ આ અસલી રેડ છે અને એ રીતના એમને ડોક્યુમેન્ટ બતાવ્યા હતા અને એ લોકો હાલોલ આસપાસ ભેગા થયા અને બીજી ગાડીમાં બીજા ઈસમો આવ્યા। એમાં મહેશભાઈ, રમેશભાઈ, ઇમરાન અને એજાજ આ ઇમરાનની ગાડીમાં સાથે આવ્યા હતા અને જે તે વખતે ટીમે એમને કહ્યું હતું તમે મકાનના બહાર ઊભા રહો, અમે સર્ચ કરીએ છીએ। એટલે એ વખતે મહેશભાઈ માછી અને એજાજ આ લોકો બહાર ઊભા રહી અને ખાલી વોચ રાખતા હતા કે અંદર કામગીરી ચાલુ। બાદમાં રેડ થયા પછી જે બી પેમેન્ટ કે જે પણ હતું એ બીજી ગાડીમાં ગયું અને એ લોકો બરોડા ગયા। એજાજને એમાંથી 1 લાખ રૂપિયા જે સરકાર જનરલી આપતી હોય છે આવી કોઈ રેડમાં એ રીતના કહીને આપ્યા હતા, એટલે એજાજને 1 લાખ રૂપિયા મળ્યા હતા અને બીજા દિવસે ફરિયાદ થતાં અમને ત્રીજા દિવસે ખબર પડી કે આ રેડ આખી નકલી હતી। એવું પછી હાલના આરોપી એવું જણાવે છે કે અમને 2 દિવસ પછી ખબર પડી કે આ આખી રેડ નકલી હતી। એમાં આ એજાજ છે, આ મહેશ માછી, રમેશ અને મહેશને અને ઇમરાનને જોડેથી ઓળખે છે, બાકી બીજા આરોપીઓને જે તે વખતે ફર્સ્ટ ટાઈમ જ મળ્યો હતો, ક્યાં રહે છે, શું રહે છે એ હજુ એને સુધી ખબર નથી, એવું હાલની હકીકતમાં જણાવે છે। અને એને જે મળેલા 1 લાખ રૂપિયા છે એ હાલ રિકવર કરવાની કાર્યવાહી ચાલુ છે। કચ્છની પ્રજાનું માનીતું અને કચ્છની પ્રજાના સાથ સહકાર અને પ્રેમથી સાકાર થયેલું એલબી મોલ એટલે કે લુગડા બજાર ફેમિલી શોરૂમ। અમારું એડ્રેસ ભુજ બ્રાન્ચ, અનમ રિંગ રોડ, ભુજ, કચ્છ। મોબાઈલ નંબર 8980413537। માંડવી બ્રાન્ચ, નંદનવન સોસાયટી, માંડવી, ભુજ હાઈવે, માર્કેટ યાર્ડની બાજુમાં, માંડવી, કચ્છ। મોબાઈલ નંબર 6353695514। નોંધ: રવિવારે આખો દિવસ શોરૂમ ખુલ્લો રહેશે।